ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. તો આજના નવા વિડીયો, નવા દિવસ અને નવી જર્નીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે સવારમાં ઉઠાને ત્યાં જો વરસાદી માહોલ કેમ છે, વાદળ આજ તો છે ને આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને અગાસી પર જોવા માટે આવી ગયા હતા. અને હવે આપણે જઈએ છીએ નીચે, ફટાફટ નાહી ધોઈ પછી જવાનું છે લાલપુર. થોડુંક વરસાદી વાતાવરણ છે એટલે આપણે રેનકોટ ઠટકારી જઈશું. તો ચાલો પહેલાં નાહી ધોઈ ફટાફટ તૈયાર થઈ અને પછી નીકળી જાય લાલપુર. આજે ઉઠવામાં થઈ ગયું હતું મોડું, અત્યારે 10 તો વાગી ગયા છે એટલે મને એટલું વહેલું કરીને આપણે ભાગવાનું છે. તો આપણે આવી ગયા છીએ સ્ટુડિયોએ. ભગત વરસાદ ચાલુ છે આજે બહુ. કોલેજે નથી ગયા? લાઈટ નથી હજી, ઘડીએ વહી જાય ને ફોટા આવ્યા તમને આજે. એવું હોય દીપકભાઈ? તો હું થાય સોંગનું કામ? સોંગનું કામ તો આજ નહીં થાય એનું કારણ હે ભાઈ. સવારની 3 વખત લાઈટ વહી ગઈ એટલે પછી મેં લેપટોપમાં રેન્ડર મૂકી દીધું છે. બરાબર. વરસાદ નામી પડી ગયો, મજા આવી. લાઈટ ભલે વાંધો નહીં, એક દી ના આવે પણ વરસાદ આવવા ના ભાઈ, એ મોડું થાય છે સોંગ અપલોડ કરવું. સોંગ કાલે અપલોડ થાય પણ વરસાદ પછી નહીં આવે ભાઈ. ખેડૂતને અત્યારે વરસાદની જરૂર છે. એ મુદ્દો. અને ગાઈસ એક વસ્તુ કહું, યાર મોગલી આવી ગયો હે. એ ક્યાં જાય છે? અહીંયા જ આવે. તો આ ગાડી લઈને કેમ? વારે મૂકે આવે ભાઈ, જવાના ઉતારી દે. સીધો ચલો. આપણે મોગલીભાઈ આવી ગયા છે 3407 લઈને. ચિત્તારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ આજ 4 વ્હીલ લઈને? હવે તારે ઘર અહીંથી કેટલું છે તો હું વાત, તું હાલીને આવી હોય કેટલી વારમાં તો 4 વ્હીલ લઈને આવ્યો. વાહ તારી જાહો જલાલી, મજા આવી ભાઈ. પણ શું કરવું ભાઈ, આવતા રહ્યો અંદર ઠપકારો. તો ભગત હવે મોગલીભાઈ આવ્યા છે, ચા પાણી બગાવો. બાકી છે આપણે આગળ. હા બરાબર, ઈ ખાશું એ ખાસી બરાબર. દીપકભાઈ કઈ કહેતા હતા પણ પછી વચમાં ગાઈસ આજે ફરીને કેવું કર્યું ખબર? હા આ મારા રેનકોટ છે. હા દેખાડ. આખો ના કાઢી વળી પાછો ફિટ કરવો હોય એમાં લાગશે. એ તો હું કામ દે. અમારો ધંધો સંકેલવાનો રહ્યો જેનો. હા આ રેનકોટ હે. હા ગાડીમાંથી આવ્યો. મને જેમ કે આ થેલી ફૂલ લઈ આવ્યો હતો. રેનકોટ લઈ આવ્યો. આ કેમ રેનકોટ આમાં તો ભીનો ના થાય ને એટલે. વાહ ભૈયા વાહ. રેનકોટ તો પહેરવાની વસ્તુ હે, આપણે ભીના ના થાય. તેને એવું કહ્યું કે રેનકોટ ભીનો ના થાવો જોઈએ એટલે કે રેનકોટ આટલું કોથળી લઈને ટીંગાડીને લઈ આવ્યો કે રેનકોટ ભીનો ના થાય. વાંજે અહીંયા આવીને મેં પૂછ્યું આમાં હું તો રેનકોટ તો પહેર્યો નહીં તો ભીનો ના થાય. ખરાબ થઈ ગયો. સુકેલું રાખવું પડે ને. પછી મજા ના આવે, ભીનો થઈ જાય. હા એ તો વાત છે. પછી અહીંયા આપણે આવીને ભલે બલડી જાય. અહીંયા આવીને કહે કે ભાઈ પગ ભીના થયા હે. ઓલું જરા ગાબો દ્યો ન કરી જરા પગલા થાય ખીજાય જ ને. હવાનું આવીને ગોતું માર્યું હોય તો યાર અને દમ પગલા કરો એડે જ આવે. પણ મને જ આ વિચાર આવે લઈ કે રેનકોટ ભીનો થાય. આપણે ભીના નહીં હાલશે પણ રેનકોટ ભીનો રાસ ઈ નહીં હાલે ભાઈ. સમજવું વાંચું. તો આપણે હવે ચા પાણી ભગત જરા ફોન બોન મારો મારજી એની ખાલી કરજે કરજે. હજી મગાવ્યો હે, લીધો નથી મગાવ્યો ડાય બાપાને દેવાનો હે. હા ઓલી તૂટી જાય ને. મોબાઈલ કયો લીધો? આઈફોન 14. ઓ હોય જમાવાત. આઈફોન ના માલિક એક હું જ નાનો માણસ રહી ગયો. એમાં પાછું બોલ બધા આઈફોન ના માલિક એક હું જ જીનકો માણસ રહી તાર ગયો. મોબાઈલ દેખાડ જરાક, તાર મોબાઈલ દેખાડ. મોબાઈલ જ નથી. હા લે આર્યો. ભાઈ આ એનો મોબાઈલ છે, આનો વિડીયો સહિત હા મિલનભાઈ. આ એનો મોબાઈલ છે, જોઈ લ્યો. અને પાછો જેણકો માણસ ઈ તો જોઉં તમે આ મોબાઈલ આની હરી 8000 રૂપિયાની આવે એમ કહેતો હતો કાલ. અને આ એનો મોબાઈલ તમે પછી કાલ કઈ બોલું નતા કેતા મારી હરી મૂંખી આવે ને પણ ઈ અમે લીધી નથી ને ભાઈ સાહેબ. તે તો લીધી છે હારી જો અહીંયા વૈશમાં અહીંયા ખોઈને રાખી. નીકળી હો. હા પણ ઈ જ વાત છે ને, તારી પાસે તો હે, અમારી પાસે અમે થોડી વાત કરતા હતા.
હા નાનો માણસ રહ્યો હે ભગત ખોટું હોય કે આપણે તો ખાલી વાતું કરતા હતા કે અમારી આમ આવે અમારું આમ આવે એ કે 8,500 ની આવે આપણે તો હું ઈ જ કહું છું. નાનો માં હું ભાઈ આટલું તો હાલો આપણે ચા પાણી પી લઈએ થોડાક એટલે મજા આવે આમ ટૂંકમાં મગજના કમરા ખુલે અને રેજો આજે ભેગા. નીતિનભાઈનો ફોન આવ્યો હતો આપણે કાલના વિડીયો અપલોડ કર્યા પછી, તો એ તમને જણાવીએ કે શું આવ્યો હતો ને શું નહીં. પણ પહેલાં ચા. આપણા દીપકભાઈ ગયા છે જમવા અને સોંગ આપણે જેટલી ક્લિપો રેન્ડર મારવાની હતી એટલી મારી દીધી છે. મતલબ કે જેટલામાં ગ્રેડિંગ કરી અને રેન્ડર મારવાનું હતું એટલું મારી દીધું છે. વીએફએક્સ કામ બાકી છે, તો હવે આપણે વીએફએક્સ કામ ચાલુ કરશું. ગ્રેડિંગ ઓકે ડન. અને આપણા પરમ મિત્ર છે અજયભાઈ વસરા, જેને પોતાનો સ્ટુડિયો છે, એ સ્ટુડિયો હવે શિફ્ટ કરે છે મોટી જગ્યામાં. તો એ અત્યારે શિફ્ટ કરે છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. તો તમને ત્યાં પણ બતાવીશ કે ત્યાં શું કન્ડિશન ચાલે છે, શું નહીં, કેવું ડેકોરેશન કરે છે, તમને થોડીક માહિતી આપીશ. તો રહેજો આજે વિડીયોમાં. અહીં અજયભાઈના સ્ટુડિયો એ સામે કાંઠે હે ને? સામે કાઢે સામે કાંઠે ત્રીજા માળે. તો સોંગ ચાલુ છે કે પતી ગયું જોવા જવાનું હે? જોઈ આવી ગયું બરાબર. આગળ તમને સોંગનું કલર ગ્રેડિંગ દેખાડ્યું, કેવું લાગ્યું? જોરદાર મજા આવી ગઈ. એવું હોય? હઉ. હાવ જમાવટ? અરે જમાવટ વાહ. 4K પ્લસ હે 100K પ્લસ 100K પ્લસ ડાયરેક્ટ? હઉ. વાહ. તો આપણે જઈએ અહીં અજયભાઈના સ્ટુડિયો. હાલો. જો અમારી આ સ્ટુડિયો વાળી ગલીમાં કેવું થાય ખબર? થોડોક વરસાદ આવે ને એટલે પાણી નદી ભરાઈ જાય ડાયરેક્ટ, પૂર આવવા મળે. હે હું અહીં જ કહું છું, પૂર આવી ગયું. જો અમારા લાલપુર ને નદીનો નજારો. અમારે નાની ગાડી વેર. આજે અમારા લાલપુરનો આમો કાંઠો. તો આપણે આવી ગયા હે કનૈયા ફિલ્મ્સમાં, અજયભાઈ વસરાના સ્ટુડિયો. પતિબિંબ ભગત અને આર્યો નજારો દેખાડો. આ પાછળની સાઈડમાં કંઈક કર્યું છે, હજી આમાં શું થયું હોય ને શું નહીં. ના નથી કરી લાઈટો ફીટ. ક્યાં? તો આ બધું હજી પંખા બંખા હજી ગોઠવે છે. આગળનો નજારો આવો કંઈક છે. અહીં ઓફિસ બનશે, દેખાડો નજારો. આ બાજુનું કંઈક આવી રીતનું બનશે. અને અજયભાઈ આવે તો અજયભાઈ પાસે જાણી હું બનાવવાનું છે, પછી ખબર પડે. આવી ગયા ઓનર. આવ્યા મેં ઉપાડ લેવાનો કે તો હું છે તમારે અહીંયા શું બનાવવાનું છે? બેબી ફોટોગ્રાફી સ્ટુડિયો. જરાક ટૂર કરાવો ને, ક્યાં શું બનાવવાનું છે જરાક કયો. નજારો દેખાડો. હા નજારો આપણે દેખાડો પછી જોયું ને અહીંયા તો ત્રણ બેહાણ પડ્યું. અહીંયા એક, વાં બે અને વાં ત્રણ ફ્રેમો આવી છે. બરાબર. પછી ક્યાં? આ બાજુ એ ત્રણ આવી છે એમ ને? બરાબર. આ દિવાલમાં એક અહીંયા અને એક અહીંયા. અહીંયા મેટર્નિટીનું મોટું સેટઅપ આવી છે. બરાબર છે. અને આગળની સાઈડમાં ક્યાં શૈલેષભાઈ ક્યાં બે છે? બરાબર. શૈલેષભાઈ ત્યાં જ બેસવાના છે સિક્યોરિટી ગાર્ડ તરીકે. પણ એમ નહીં, પછી ઓલી ગ્રાફિક કાર્ડની એચડી અમે તમે મધરબોર્ડમાં ચડાવો તો પછી સ્પીડ ના દઈએ. મેં હમણાં થોડાક દી પહેલા જ એક ઓલો વિડીયો જોયો હતો કે 3.5 લાખ રૂપિયાનું કોમ્પ્યુટર બનાવ્યું, પણ એ કે સ્પીડ જ નથી દેતું. પછી કોમ્પ્યુટર વાળા પાસે ગયા ને તો કોમ્પ્યુટર વાળાએ કીધું ભાઈ તમે પિન ક્યાં ચડાવી દીધું? કે હેઠે મધરબોર્ડમાં. ગ્રાફિક કાર્ડમાં એમને પડ્યા, ગ્રાફિક કાર્ડના સ્લોટ એમને જોડાડેલા પડ્યા. એના જેવું થાય તો અહીંયા અજયભાઈની ઓફિસ બનાવવાની છે. ત્યાં બે છે શૈલેષભાઈ. અને આ બાજુનો વેઇટિંગ એરિયા બનશે ને ભાઈ? બરાબર. એલ શેપ સોફા. ઓહો હો, ભારી ખર્ચો કર્યો હો ભાઈ. વૈર ગયા છે બધા મજૂરી કામ કરવા. આ કચી આપ હાય આ તું ફેરવી લાઈલ. પછી તને એક વાત પૂછવી છે. એને ક્યાં રાખવાનું છે? હું હટી જાઉં ભાઈ, જોજો સડાવી ના દો માથે.
ખેંચ વાહ એને આમ દબાવી દે ને પણ આને અડાડી દે. ભાઈના સ્ટુડિયોથી પાછા આપણા સ્ટુડિયો આવી ગયા હે સેમ ટુ સેમ. હવે પાછા વળી કામે વર્ગી ગયા, એડિટિંગ કરવા માંડીએ. દેખાડી શકું એમ નથી, બાકી તમને દેખાડા આ સોંગ બન્યું છે ભાઈ, તોડી નાખે એવું. તમે જોજો. પ્લાન હાલે છે કે મંગળવારે અપલોડ થાય, પણ હજી ફિક્સ નથી. ફિક્સ થશે એ કાલના દિવસમાં ફિક્સ થઈ જશે, એટલે હું કાલના દિવસમાં તમને કહી દઈશ કે કે દિવસનો ટાઈમ રાખ્યો છે. તો રેડિયો તમે હારે, તમને ખબર પડી જાય સોંગ કેદી રિલીઝ થવાનું છે. અત્યારે આપણે કામ કરવા માંડીએ. હા, આપણા દીપકભાઈ આવ્યા છે નીંદરું મારી મારી. નીંદર કોઈ મારી નથી. નીંદરું કરીને નથી આવ્યા તમે? હા, એટલે આમ થોડોક કેટલી વાર નીંદર કરી? થોડોક આરામ કર્યો. એમની કેટલી વાર નીંદર કરી? 2:30 થી 3:45. 2:30 થી 3:45. જરાક આરામ કર્યો લાંબો. બરાબર નીંદર નથી કરી. બરાબર. એ ખોટી રહેવા દે, નીંદર નથી. અમે ગયા હતા આજના સ્ટુડિયો. વાહ રે વાહ. એકલા જ ગયા બસ ને. હતા. હા, તો તું હોઈ ગયો તો ઉઠીને ટાણે આવી ગયો હોત તો લઈ જાત. ફોન કરાય ને. શું કેવું થાય ભગત? એમને ઉભા રહ્યો ભાઈ. હા, ફોનના નંબરે છે, ફોનની સિસ્ટમ છે. બેલેન્સ નથી. બેલેન્સ નથી. બેંકમાં ના. હા, કરજે. એને તો આઈફોન લીધો એટલે એને તો ઈ સિમ કરાવવા દઈ દીધું. ઉભા રહ્યો. હમણાં બધે સામે પ્રૂફ થઈ જાય ભાઈ, કર ફોન. પણ ઈ સિમ કરાવવા દઈ દીધું. સીમ જ નથી આમાં. લાવ. ના એ ફોન ના દે. ખોટી કેમ રહેવા કાંઈ? દો. એ ભાઈ ખોટી રહેવા દો. તમારે લઈ નતો જવાનું, તમારે એકલા એકલા જાવું તું એમ કયો. અરે ભાઈ એનામાં ઈ સિમ કરી નાખ્યું, મારા રિચાર્જ પૂરું થઈ ગયું હે. પણ લાવો, હમણાં બધા ઓડિયન્સ સામે ખબર પડી જાય. જીએ મને ફોન. હે ભગત દેવો હે ફોન? ફોન ના દેવાય. આ નથી દેવો ભાઈ, એના નથી દેવો. તાર માનવું હોય તો માન, ના માનવું હોય કઈ નહીં. ફોન ના દેવાય. ફોન હું જતી લાવ્યો. કાઢ લે બે આખું કાઢ લે એટલે થઈ જાય આપણે ફોન ના દેવાય. એમ. હા. એ ઓવરિયો એમ નહીં. આમ પેલા સેટેથી આઘાથી જાવ, અહીંયા શું છે બધું દેખાઈ જાય છે. આવી જાય લઈ જાઓ. એક તો નબળો ફોન છે. આ રહ્યો આમાં 4G સ્પીડ નું નેટ આવે. 4G કે ભાઈ હે ભાઈ, 4G સ્પીડ નું નેટ આવે છે ને, ઈ સિમ હે ઈ આગળ બંધ થઈ જાય એટલે પૂરું થઈ જાય. તમારે બધા ફોન કરીને મને લઈને તો જાવો. આ તો પણ કીધું તો ખરી, નતો લઈ જાવ. નતો લઈ જાઓ. આ તો કાઈ નહીં. હું આવ્યો છે મારી રીતે એકલો. તો ભાગો. મન ખેંચવા અલે ભાઈ. કાના ગજે સાચવવાનો હો. કાના ગજે મજા લઈ આવે. તો ઘાટ કરવો છે, બોલો. આ કર્યું. આ સોફામાં તો ઘા કરતો તો વાંધો નહીં. નીચે જ કરું. નીચે નથી કરવો ભાઈ. રેવા દે. નીચે કર એટલે આંગળી જાવ, હું મોઢામાં ના મારું તો આ લોઢાનું હજી અણી મારું. આ જો અણી છે ને ઈ મારું માથામાં. એમની તું ઘા કરતો મારું ને એમને માર, તું પેલે માર. એમ પણ મારાથી ના મરાય ને ભાઈ. કોઈના દીકરાને એમ થોડું, કોઈના દીકરાને એમ માર લેવાય ભાઈ. મારી લીધું તો. લે ક્યાં માર લીધું? ઈ તો આ કેમેરો પછી ચાલુ કર્યો છે. અરે કન્ટિન્યુ વિડિયો 2 મિનિટ ને 26 સેકન્ડ હતી આવી 28. ઈ તો છે ભાઈ. હવારમાં માર્યો છે. સવારમાં લે આ ભેં ભરે એની ઘણી ફરી ગયા. ના ના ભેંટેજી વાર લગાડો. તો આજ કાલે જવાના. ડાયરેક્ટ ડીપ રે જા. ઓ ભાઈ વાંધો નહીં બીજું હું હવે આ વાત ઉપર સમાધાનની કોપી ભાઈ દીધો. પતિ બીમ આવ્યા હતા, કોપી નથી. કસિયા આવ્યો હતો એટલે. તો હાલો આપણે એક ની મહેમાન આવ્યા છે તો જરીક વાત કરી લઈ, પછી તમારી હારે વાત કરીએ. એ તો અહીંયા કર્યા ફોન ફતુર ચાલુ. હે દીપકા શું કર્યું? હે કેમેરો લીધો કેમેરો. ક્યાં રાખવાનો? સાફ કરતો જરા ખટારામાં. સાફ કરતો ભાઈ જરાક. મોગલીભાઈ કીધું સાફ કરતો. દેખાણો. હા ભાઈ એમાં દેખાણો. હા આ તો વાળો યાર. હા તો ભાઈ પછી આમાં બોલવાનું ક્યાં આવે? જરીક બોલો તો જરા. માઈક પકડીને બોલવાનું. બોલો તો. બોલે. હા ઉપર બકરી. ધીરો તો થાય જરાક. હેલો મારે અહીંથી બોલવું હોય તો એ તારો અવાજ એમનો એમનો. એમ ના મેં ના આવ્યો જો. બોલવાનું. હાલો આ મોગલી. હાલો આ ગાડી પેટ્રોલ નું નાખવાના પૈસા. બારો વયો જા મોગલી, બારો વયો જા તો કઈ કટ કરાવ. ભાઈ આવ્યા એક કઈક ડેટા કોપી કરવા.
આ એ નામ તો મને નથી ખબર. હેમંત હેમંત નામ હે હેમંત. ઓલા જાડા ભાઈ હે કો. આ મારી ના મારાથી થોડા ગુજાર ઓલા આ મારી પાર્ટીના કામ કરે નહીં. હા એમ જ ભાઈ. અશ્વિન દિલાભાઈ. મોગલીન કે ને બોલે યાર એમાં વધારે નાખતો. આ મોકલી હાલો નેટવર્કમાં આવ મોકલી હાલો. લે આ તો મરી ગયું કેમ ગયું બોલ્યો ગોતો તો આપણે રૂપનો સૂરજ ઉગાડ્યો હે. દેખાડો ભાઈ નજારો દેખાડો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. પણ એટલે વારે ઘરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ ન હોય. તમે વિડીયો ચાલુ થાય એટલે કે સીતારામ ને પણ હું રે બાબા હા એ લાંબી નહીં ટૂંકામાં પટાવવાનું જો. છોકરા ઉઠી ગયા એટલે દીકરો લઈ લીધો ને દીકરો ભાગે છે. આ ટૂંકી વાત. હવે ભાઈને ખવતી છે એમાં એવું. હા બોલ આ જટ ભાઈને ખવતી છે એમાં એવું અમે અમારે હું છે ગાડી હાટું લીધો કેમેરા. બરાબર કઈ ગાડી? બારા સકા ખટારો હો. ચૌદ વિલિયો. સૌ ડુલ્યું હે ને. ચૌદ વિલિયામાં સુખનો સૂરજ ઉગી ગયો હોય ને એમાં આમ કરીને કેમેરો લાગશે ને અમે અહીંયાથી બોલશી એ ભાઈ આ ગાડી ઊભી ના રહી ગઈ ને કે પેઢી ઊભી રહી જાય તમે આખો. બરાબર. તો આ કેમેરાને આપણે કાલે બતાવશું કે ક્યાં ઇન્સ્ટોલ કરવાનો છે. બરાબર. તો કાલ માટે સરપ્રાઈઝ છે. આપણે ક્યાં જવાનું છે, શું જવાનું છે, કેવી રીતનું જવાનું છે ને કેની હારે જવાનું છે ને એ તમને કહી. બરાબર. તો અત્યારે શું છે સરપ્રાઈઝ ભેટ દેવાની છે. ગાડીઓ સ્વીકારી લીધું ભાઈ. સ્વીકારી લીધું એમાં આવી ગયું. આવી ગયું ને? આવી ગયું જાણ. જરાક નાખી દેજો. પેમેન્ટ નખાઈ ગયું ભાઈ. પેમેન્ટ એના એ નખાઈ ગયું. કંપની હારે સીધો હોય ભાઈ. એવું છે કાંઈ હોય તો કાચડી. બરાબર. તો હજી રેડિયો આપણે એક ઠેકાણે જવાનું છે, ગામમાં કામ પટાવવાનું છે, પટાવી આવીએ અને કાલે આપણે જવાનું છે. બરાબર. ક્યાં જવાનું હોય કહેવાનું નથી. એ આપણે સવારમાં વહેલા જાગી જાજો બધાય. સવારમાં ભાઈ અમારે કેટલા વાગે નીકળવાનું છે તમારે? 7 વાગે તો અહીંથી આપણે નીકળી જાવું. 7:30 વાગે તમારે અહીંથી નીકળવાનું છે. હું રસ્તામાં ઊભો છું. હું હવા હાથ એટલે સમજી લે 7:30 વાગે નહીં. હા બરાબર. 7:45 વાગે ન્યા. બરાબર. 7:30 વાગે તમે અહીંથી ઉપડશો ને 7:15 વાગે હું ત્યાંથી ઉપડીશ. બરાબર. હાલો તો હું નાઈ આવું, જમી આવું. તો હાલો મોગલીભાઈ જાય છે અને આપણે હવે ગામમાં એક કામ છે તો પટાવી આવીએ. કરી ગયો છે અને ગાય ગયો હવે. તો દીપકભાઈ હા ભાઈ આવજો. ભલે મળીએ આપે કાલે કાલે આવો હે ને? કાલે જાણે તૈયાર થઈ જાય છે ને હું ઊભો નહીં તો પીવો જાય. આથી કંઈ વાંધો નહીં. કાલે 7 વાગે અને તમે જ્યારે ઉઠો ત્યાં ઉઠાડી દેજો. ભલે કાંઈ વાંધો. તો હાલો દીપકભાઈને ઉઠાડવાનું શું કહ્યું એલાર્મ દઈ દીધું છે. કાલે સવારે એ આપણે ઉઠાડી દે છે. બરાબર ને દીપકભાઈ? તો હાલો અત્યારે હવે ઘરે જઈ તો રેડી મળીએ હવે. હાલો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ. કાને ઘરે પૂકી જાય. કંઈ વાંધો નહીં. તો હાલો જઈ ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.